લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ શહેર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મીની વિદાય સમારંભ યોજાયો. કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં એએસઆઈ નરેન્દ્રકુમાર નાયકને ભાવભીની વિદાય વિભાગના દીર્ઘકાળના ફરજનિષ્ઠ અધિકારીનું ઉલ્લેખનીય યોગદાન. કલોલ શહેર પોલીસ સ્ટેશન ખાતે આજે એક ભાવના પ્રવાહિત વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર નરેન્દ્રકુમાર ગણપતલાલ નાયકને વયમર્યાદા અનુસાર નિવૃત્તિ પ્રાપ્ત થતાં તેમના લાંબા અને સફળ પોલીસ કારકિર્દીનું સન્માનપૂર્વક સમાપન કરવામાં આવ્યું. 34 વર્ષનો ફરજપરાયણ સફળ નરેન્દ્રકુમાર નાયકે તારીખ 20/11/1991ના રોજ પોલીસ વિભાગમાં ભરતી થઈ પોતાના ફરજની શરૂઆત કરી હતી. વિભિન્ન પોલીસ સ્ટેશનોમાં સેવા આપ્યા બાદ છેલ્લા કેટલાય વર્ષોથી તેઓ કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા હતા. આ દીર્ઘ સમયગાળામાં તેમણે અનેક ગુનાખોરીના કિસ્સાઓમાં નિષ્ઠાપૂર્વક કામગીરી કરી હતી અને જનમાનસમાં લોકપ્રિયતા મેળવી હતી. વિદાય સમારંભમાં ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા. વિદાય સમારંભ દરમિયાન તેમના સહકર્મીઓ, અધિકારીઓ અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બધાએ તેમના કાર્યકાળ દરમિયાન આપેલા યોગદાનને યાદ કરી પ્રશંસા વ્યક્ત કરી હતી. સ્ટેશન ઇન્ચાર્જ અને વરિષ્ઠ અધિકારીઓએ તેમને શાળી ઉપહાર અને આપી સન્માનિત કર્યા હતા તથા સાક્ષરતા પ્રમાણપત્ર, શાલ ઉઢાડી અભિનંદન પાઠવ્યા હતા. પરિવારજનોએ પણ વ્યક્ત કર્યા ભાવો. સમારંભ દરમિયાન નરેન્દ્રકુમાર નાયકના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમના પુત્રએ સ્ટેજ પરથી પોતાના પિતાના કર્મયોગી સ્વભાવ અને સમર્પિત સેવા ભાવની વાત કરતા મંચ પર ભાવુક ક્ષણો ઊભી કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે નરેન્દ્રકુમાર નાયકની નિષ્ઠા, શિસ્ત અને જવાબદારી ભાવ આગામી પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. આ પ્રસંગે હાજર પોલીસ કર્મીઓએ નરેન્દ્રકુમાર ઉપર પુષ્પવર્ષા કરી તેઓને વિદાય આપી હતી. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.